આજે આરોપીઓ અત્યારે પોલીસ જેમને લઈને નીકળી છે, પોલીસની ગિરફ્તમાં છે, હાથ જોડી રહ્યા છે, તેમના પગમાં ચપ્પલ નથી। તેમના નામ છે મહેશ કોહલી અને સંદીપ ગુસાઈ। આ બંને આરોપીઓ હિસ્ટ્રી સીટર છે અને તેમણે શું કારનામા કર્યો છે, પોલીસ અત્યારે તેમની હેસિયત શું છે તેનું કેમ ભાન કરાવી રહી છે અને પંચનામું કરવા માટે તેમને ક્યાં લઈ જઈ રહી છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ જે હિસ્ટ્રી સીટર હોય છે, ગુંડા હોય છે, લુખ્ખા હોય છે, સિગરેટિયા દાદા હોય છે, તે પહેલે દાદાગીરી કરે છે, લોકોને ધાક ધમકી આપે છે, દુષ્કર્મનો પ્રયાસ કરતા હોય છે કે પછી શરીર સંબંધી ગુના કરતા હોય છે। તે તેમના કારનામા કર્યા પછી ગુજરાતની પોલીસ આ લુખ્ખા આ ગુંડાઓની શું હેસિયત છે તેનું તેમને ભાન કરાવવા માટે જગ્યા પર લઈ જતી હોય છે, જગ્યાનું પંચનામું કરતી હોય છે અને ત્યાર પછી આ અસામાજિક તત્વો છે તેમની રીલ્સો પણ બનતી હોય છે, તેમના ફોટા પણ વાયરલ થતા હોય છે અને તેમની શું હેસિયત છે તેમને તે જ સમયે ખબર પડી જતી હોય છે। ગુજરાતની પોલીસ અત્યારે કારગર હથિયાર ઉપાડી રહી છે અને તેને લઈને ક્યાંક ક્યાંક ગુજરાતમાં હવે અસામાજિક તત્વો ફફડી રહ્યા છે તેમ કહો તો પણ અતિશયોક્તિ ન કહેવાય। આદિપુર જે પૂર્વ કચ્છમાં આવેલું છે ત્યાં પણ 26 જૂનના રોજ સાંજના સમયે એક ઘટના બને છે જેમાં એક સગીર કિશોરી અને તેનો મિત્ર તે બંને આ શનિ મંદિર છે ત્યાં ગયા હતા। સાંજના સમયે તેમણે દર્શન કર્યા અને દર્શન કર્યા બાદ તે શિયાળ ગામ છે તે રસ્તે જઈ રહ્યા હતા। તે સમયે બે અજાણ્યા યુવકો ત્યાં આવે છે। આ સગીર કિશોરી છે તેને ધમકી આપે છે, પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરે છે અને ત્યાર પછી એક યુવક આ સગીરાને તેના પાછળ બેસાડે છે, જ્યારે બીજો યુવક જે પણ સગીર હતો તેને બીજો યુવક તેના પાછળ બેસાડે છે, અવાવરૂ જગ્યા પર લઈ જાય છે અને સગીરાના સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરે છે અને તેને ધમકી પણ આપે છે કે જો તે તેના તાબે નહીં થાય તો તેને મારીને દાટી દેશે। ત્યાર પછી આ સગીરા સાથે રહેલો જે તેનો મિત્ર હતો તે આ સગીરાના ભાઈને જાણ કરે છે। ઈસ્ટ પોલીસ સુધી મામલો પહોંચે છે, પોલીસ હરકતમાં આવે છે ને ત્યાર પછી પોલીસ આ બંને જે આરોપીઓ છે જેમના નામ મેં કહ્યા તે મુજબ મહેશ કોહલી અને સંદીપ ગુસાઈ તે બંનેને જે આ પૂર્વ કચ્છની LCB ગુનો દાખલ કર્યા બાદ દબોચી લે છે અને મુકેશ ચૌધરી DYSPએ પણ આ ઘટનાને લઈને વિગતો આપી છે। તારીખ 26 જૂન 2025ના સાંજના સમયે આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા શિનાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર શિનાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન બે અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસ સ્ટેશન લઈ જતા હતા। તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ। તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા। આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે। આમાં બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। સગીરા સાથે તેમણે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો અને જે જગ્યાએ તેમણે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં પોલીસ તેમને લઈ ગઈ છે, ઘટનાનું પંચનામું પણ કર્યું છે। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને